મોગલમાના ભ્રમણ ફર્યા અને માએ સામે નજર કરી અને બોલ્યા, એ ચારણ આ તો આપણી બેન દીકરીઓ કહેવાય, એની સાથે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મોંઘી આઈ બોલ્યા. ત્યારે માં મોગલ કોપાયમાન થયા, માના વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું. કહેવાય છે કે મહાકાળીના અંશમાંથી જ મોગલમાનું અવતરણ થયું છે. મોગલમાનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા લાગ્યા. માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે. ત્યાં તો ધરતી ફાટવા લાગી. આ બાજુ ગોરવિયાળી ગામમાં તેમના ફઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે, એટલે તે દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે. ત્યાં તો આઈ મોગલ બોલ્યા, બસ ફોઈ, હવે આગળ ન વધશો. ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવીમાં સમાણા. આજે પણ આ